ગામના 4 માથાભારે ઈસમોને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ સહિત 4 જિલ્લામાંથી તડીપાર કરાયા। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના મુજબ વારંવાર ગુનાઓ આચરતા કીડાણા ગામના 4 માથાભારે ઈસમો દાઉદ ઉર્ફે દાવલો ઇબ્રાહિમ કટિયા, ફિરોજ ઉર્ફે ફિરિયો ઇબ્રાહિમ કટિયા તેમજ સાહિલ ઉર્ફે પીએ ફરીદભાઈ શેખ અને ઇબ્રાહિમ ઉર્ફે અભરામ ઉર્ફે શેવરો હાજી ચાવડા સામે તડીપાર કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાના નેતૃત્વમાં આ ઈસમોના ગુનાહિત ઇતિહાસના આધારે તડીપાર દરખાસ્ત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર સમક્ષ મોકલવામાં આવી હતી, જે મંજૂર થતા આરોપીઓને કચ્છ જિલ્લા તેમજ મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા ચારેય ઈસમોને હસ્તગત કરીને તડીપાર હુકમની અસરકાર બજાવણી કરી મિલકત સંબંધી ગુનાઓ આચરનારા કીડાણા ગામના 4 માથાભારે ઈસમોને તડીપાર કરવામાં આવેલ છે। આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન વાંઢિયા તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।